ગુજરાત હવે ડિજિટલ થઈ ગયું, એઆઈ પણ આવી ગયું, ડ્રોન પણ આવી ગયા, પરંતુ કેટલાક ગામોમાં હજુ પણ જોડીદાર એમ્બ્યુલન્સ સર્વિસ ફૂલ સ્પીડમાં ચાલી રહી છે। નમસ્કાર, હું હરેશ ગજ્જર, પ્રદેશ 24 ન્યૂઝ ચેનલના બોલે તો હરેશ કાર્યક્રમમાં આપનું સ્વાગત કરું છું। 108 એમ્બ્યુલન્સ ગામ સુધી ના પહોંચી, કારણ રસ્તો જ નથી। લાગે છે ગૂગલ મેપ પણ કહેતો હશે કે ભાઈ અહીંયાથી તો આગળ ભગવાન ભરોસે। સગર્ભા મહિલાને હોસ્પિટલ નહીં, પહેલા રસ્તા સુધી પહોંચાડવાની પ્રસૂતિ થઈ। 20-25 ગામ લોકોએ મળીને જોડી બનાવી, કારણ કે સરકારે તો કદાચ વિચાર્યું હશે કે રસ્તા વગર પણ વિકાસ તો પહોંચી જ જશે। વાહ રે વિકાસ વાહ! આ વિડીયો જુઓ, એક તરફ જોડીમાં પ્રસૂતાને નાખી રસ્તા પર ઊભેલી એમ્બ્યુલન્સ સુધી લઈ જવાય છે, જ્યારે બીજી તરફ જનતાએ ચૂંટેલા પ્રતિનિધિઓ ફરતા નજરે પડે છે। ચૂંટણી આવે ત્યારે નેતાઓની એસયુવી સીધી ગામના ચોરે પહોંચી જાય, પણ એમ્બ્યુલન્સ એને તો રસ્તો જ નથી મળતો। લાગે છે રોડનું ટેન્ડર પણ પ્રસૂતિ પછી જ બહાર પડશે। કોઈ અધિકારી આવશે, ફોટા પડાવશે, મીટિંગ થશે અને રિપોર્ટ બનશે, અને છેલ્લે લખાશે કે ભાઈ મામલો ગંભીર છે, તપાસના આદેશ આપી દેવાયા છે। સાહેબ, ગર્ભવતી મહિલાને તપાસ નહીં, રસ્તો જોઈએ છે। આઝાદીના દાયકાઓ પછી પણ જો માતાને જોડીમાં નાખી હોસ્પિટલ લઈ જવી પડે તો પછી વિકાસના હોર્ડિંગ પર એક લીટી વધારી દો। રસ્તો હજી અંડર કન્સ્ટ્રક્શન છે, પણ જાહેરાત રેડી છે। અને હા, જે દિવસે ગામ સુધી પાકો રોડ બની જશે તે દિવસે કદાચ 108 એમ્બ્યુલન્સ પણ કહેશે કે આજે પહેલી વાર અમે દર્દીને લેવા આવ્યા, દર્દી અમને લેવા નથી આવ્યો। આવતીકાલે ફરી મળીશું કોઈ નવી જાહેરાત અને જૂની સમસ્યા સાથે, કારણ કે અહીંયા તો રોડ કરતા વચનો ઝડપી બને છે। જોતા રહો પ્રદેશ 24 ન્યૂઝ ગુજરાતી। નમસ્કાર।